હર હર મહાદેવ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મજામાં છે. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. ને આજે આપણે આવી ગયા છીએ એક નવા વિડીયોમાં. ને વિડીયોમાં જ આપણે જવાનું છે અમદાવાદ જંકશનથી અયોધ્યા ધામ સુધી, ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા સુધી. તો આપણે આ વિડીયોમાં ત્યાં અમદાવાદથી અયોધ્યા સુધીનું કેટલું ભાડું છે, શું શું સફરમાં થાય છે, એ તમને બધું બતાવવાનું છે. તો આપણા વિડીયોમાં બનાવી રહેજો, લાઇક કરજો, શેર કરજો. તમને કેવી મજા આવે છે એ કોમેન્ટ કરજો, ને જેમ બને એમ શેર કરજો, ને વિડીયો આખો જોઈજો તો તમને મજા આવે છે. ચાલો તમને આગળ બતાવીએ અમે ટ્રેન કેવું છે. ટ્રેનમાં ત્યારે તો કાલુપુર રેલવે સ્ટેશન અમદાવાદ જંકશનમાં સેવી, ત્યાં જઈને તમને બતાવી ટ્રેન લઈ. ચાલો તો બના રહેજો આપણા વિડીયોમાં. તો આ છે મિત્રો, આપણે અમદાવાદ જંકશનમાં ઉપર ચડવી છીએ ને આ છે ને આપણે આવ્યા છીએ. આ હજી કામકાજ ચાલુ છે બધું અમદાવાદ બુલેટ ટ્રેનનું. અમદાવાદ જંકશન બહારનો નજારો. હવે ચડવી આપણે ઉપર. હાલો હવે ઉપર જઈને બતાવી અહીં. તો મિત્રો આપણે આવી ગયા છીએ જ્યારે ઉપર, ને આ છે પ્લેટફોર્મ નંબર 8, 9, 10, 11 આખી લાઇનમાં રેડ ઉધી છે. 8, 9 પ્લેટફોર્મ નંબર છે રેડથી રેડ ઉધી, 1 થી 9 સુધી. આપણે 9 નંબરમાં છે આપણે અહીંયા. આપણે અહીં જ જાઉં, જેટે જાઉં પેલા આગળ આટો માટે. આપણી ટ્રેન છે 11:10 એ અહીંયા આવીને હેઠે ઉતરવાનું છે 8 નંબરે. અત્યારે આપણે પેલા નંબર બધા જોઈ લેવી, જંકશન કેવું છે. હા એવી 10 તો મિત્રો આપણે અહીં છે ને હેઠે ઉતરી જશે. આપણી ટ્રેન છે અમદાવાદ વારાણસી સુપરફાસ્ટ. અને આપણો ડબ્બો છે S4 નંબરનો. ચાલો આપણે તમને અંદર બતાવું. આપણે સ્લીપરનો ડબ્બો છે. ચાલો તો મિત્રો આપણે અમદાવાદ જંકશનથી હવે 11:15 એમ છે, 11:15 ઉપડી ગઈ છે. તો આવી રહેશે કંઈક આપણી નહીં એવી રહેશે, તમને બતાવતા રહીશું. અમદાવાદ મણિનગરથી નીકળશે, અમદાવાદથી આપણે અયોધ્યા સુધી જવાનું છે. વારાણસી સુધીની ગાડી છે. ચાલો તો આગળ જેમ જેમ જે નવા સ્ટેશન આવી છે એમ તમને બતાવી. 11:30 થઈ ગયા છે ને ભૂખ લાગી છે તો નાસ્તો કરવા બેઠા. તો જોવા તમે તો વસ્તુ ઘરે છે ને લાવ્યા છે થોડોક, ને થોડોક તૈયાર લાવ્યા છીએ. તો થોડો નાસ્તો અમે કરવો હોય તો હાલો, અમે ભૂખ લાગી છે તો અમે કરી લઈએ. હાલે ચાલો. તો મિત્રો આપણે અમદાવાદથી નીકળીને અત્યારે આણંદ જંકશનમાં પૂજ્યા છીએ. રાતે 12:12 થઈ છે. નાસ્તો વસ્તુ અમે કરી લીધો છે. આ એવું છે આણંદ જંકશન. અગિયારને 10 ઉપડ્યા હતા આપણે ત્યાં જઈને. 12:10 થઈ છે. કલાક આણંદ પૂગી ગયા છે. ભાઈ છે આગળ ઉપડી જાય છે. 5 મિનિટનો સ્ટોપ છે. મહાદેવ મિત્રો, આપણે મધ્યપ્રદેશના નાગડા જંકશનમાં પૂગી ગયા છીએ અને ચાલુ છે. સવારના વહેલા 5 વાગી ગયા છે.
ત્યારે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. ત્યારે જે સુઈ ગયા હતા અમે, નીંદર આવી ગઈ હતી મસ્ત મજાની. હતા ને અત્યારે જગાઈ ગયું છે. વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ અત્યારે અહીંયા. દેવ મિત્રો, તો આપણે આવી ગયા છીએ મહાકાલની નગરી ઉજ્જૈન. પચ્છા થઈ છે ઉજ્જૈનનું સ્ટેશન આવી ગયું છે હવે. સને પચ્છા હે ઉજ્જૈન પકડી દીધી છે મહાકાલની નગરીમાં. ચાલો વરસાદ છે ધીમો. જય મહાકાલ. આ દિન બહાર જવાનું, રિટર્ન જવાનું છે. ચાલો તો જય મહાકાલ. મહાદેવ મિત્રો, તો અત્યારે આપણે આવી ગયા છીએ બિન્ના જંકશનમાં, જે મધ્યપ્રદેશનું છેલ્લું સ્ટેશન છે. અને અત્યારે 3:30 થઈ ગયા છે બીજા દિવસે. અને હવે આપણે છે આ મધ્યપ્રદેશનું છેલ્લું સ્ટેશન જે થવાનું છે લલિતપુર. પહેલું સ્ટેશન આવી છે આ બિન્ના જંકશન છે. હવે આપણે યુપીમાં પ્રવેશ થવાના છીએ 4 વાગે. અત્યારે સુધી તો ટ્રેનમાં સફર કર્યો છે, એક તરફ ઉતા જ છીએ અમે. તમને કાંઈ વધારે બતાવ્યું છે અને એક તરફ ઉતા હતા એટલે. બિન્ના જંકશન તો હવે જઈએ આપણે યુપીમાં. ચાલો તો ત્યાં જઈને તમને બતાવું. હેલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ અત્યારે લખનઉ, યુપીના સ્ટેશનમાં. લખનઉ જે મોટું સ્ટેશન છે યુપીમાં. ત્યાં અત્યારે રાતના 2 વાગ્યા છે. બીજો દિવસ છે, બીજી રાત. હવે બસ 2 જ કલાકની વાત છે, 2-2.5 કલાકની. અયોધ્યા પૂગવામાં તો તમને અયોધ્યા પુગાડી દેવી. તમને બતાવી આ છે અયોધ્યા સ્ટેશન. गाड़ी संख्या 14649 सरयू यमुना एक्सप्रेस प्लेटफॉर्म नंबर 6 पर खड़ी है. May I have your attention please? Train number 146 જ્યારે રાતના 2 વાગ્યા છે. सरयू यमुना एक्सप्रेस from जयनगर वाया शाहगंज अयोध्या. આપણો ટાઈમ છે 4:30 અયોધ્યા પુગાડવાનો. જ્યારે પુગાડાય ત્યારે. प्लेटफॉर्म नंबर જય શ્રી રામ મિત્રો, તો આવી ગયા છીએ. ત્યારે કેટલા વાગે? 5 વાગે, 6 વાગે, 5 વાગે. કેટલા વાગે? 5:18 થઈ ગઈ છે. અમારે 4:45 નો ટાઈમ હતો. અત્યારે 5:20 આવી ગઈ છે. અમદાવાદ વારાણસી. ના આપણું અયોધ્યા જંકશન ધામ. હા, એ મંદિર એ તો પાછી ટ્રેન જાય છે. હવે આપણને અમદાવાદ થી 2 દિવસ સુધી આમાં ક્યાંય લાવ્યા. વારાણસી. હવે આપણે આવી ગયા છીએ અયોધ્યા. સવારમાં બતાવી અયોધ્યા ધામનું જંકશન. ચાલો ચાલો અંદર. ખિસકોલી મૂકી છે. ભગવાન શ્રી રામનું વાહન ખિસકોલી. હાલો 12 વાગ્યા ઉજ્જૈન દિન પછી આપણે સુઈ ગયા હતા. એટલે પછી તો મધ્ય ઓલા એમપીમાંથી યુપીમાં પૂગી ગયા હતા. યુપીમાં ઝાંસી સ્ટેશન છે, ત્યાં ઝાંસીમાંથી લખનઉથી સીધા જ આપણે અયોધ્યામાં પૂગી ગયા છીએ.
તો એ જ્યાં પૂગવા માટે તમારે અમદાવાદથી ગમે જ્યારે ટ્રેન ઓન ટાઈમ મળી રહી છે. રોજે રોજની એકાદી ગાડી હોય જ છે ને 600 રૂપિયા અમારી ટિકિટ થઈ છે. સફરમાંથી મજા આવી છે. તો તમે જ્યારે આવો તો અમદાવાદથી તમને ગાડી મળી રહી છે અયોધ્યા આવવા માટે. તો આ વિડીયોમાં એટલું જ તે. અહીંયા સુધી પૂજા આવું એવી રીતે તમને બતાવ્યું છે ઉતારીને. કેવું લાગ્યું તમને વિડીયોમાં જરૂર લખજો. બીજી કાંઈ તમારે જરૂર હોય તો કમેન્ટમાં જરૂર લખજો. હર હર મહાદેવ. વિડીયોને શેર કરતા રહેજો. બીજું જય શ્રી રામ.